મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, એમાં બધાએ પાર્ટિસિપેટ કર્યું, એન કેન પ્રકારે સેવા કરી, જેને જે મળી સેવા એ કરી, અને ઉત્સવ ઉજવાના ભવ્યાતિ ભવ્ય આપણે મંદિરની સ્થાપના કરી, ગુરુહરે મૂર્તિ પ્રતિષ્ઠા કરી. રાહુલભાઈ જે હમણાં વાત કરી ભગવતી સાથે મિત્રતા બાંધવાની, એનું નાનકડી વાત કરું. જ્યારે આ મંદિર આવ્યું, બિફોર ઇન્સ્ટોલેશનની વાત છે, કે મોટા ટ્રકમાં આવ્યું, ત્યારે સુરજ સ્વામીએ ઉપર ઊભા રહીને જાતે પેલો પંપ ટ્રક કે શું કે મને ખબર નહીં પડતી કે શું કે પેલેટ ઉચકવા માટેનું સુરજ સ્વામીએ જાતે ઉચકેલું છે, જાતે પંપ ટ્રક ખેંચીને લાવેલા છે અને અહીંયા ઇન્સ્ટોલ કરાયું છે ઉપર ઊભા રહીને. એને જરૂર નથી, એ ખાલી એટલું કહી દે કે આટલી રીતે કરો. બધા ભક્તો સક્ષમ છે, માનસિક રીતે અને ફિઝિકલ રીતે બંને રીતે. તો પણ ગુરુહરિને રાજી કરવા માટે, કે ગુરુહરિ કેવી રીતે રાજી થાય એની માટે થઈને સુરજ સ્વામીએ ઉપર ઊભા રહીને આખું મંદિર ઇન્સ્ટોલ કરાવ્યું. ઉપરના ઘુમ્મટથી માંડીને ઘુમ્મટ સેજ બી ક્રોસમાં હોય, પાછળ હોય, આગળ હોય, એમણે એક્ઝેક્ટ ઇંચ ટુ ઇંચ મુકાવરાયો છે. શા માટે? તો કે ગુરુહરિ રાજી થાય. અને આ મંદિર આવનારી પેઢીઓ માટે આપણે દર્શનીય મૂર્તિ રહે એની માટે થઈને મુકાવ્યું છે. તો આપણે તાળીઓના ગડગડાટ સાથે સુરજ સ્વામીને થેન્ક યુ કહેવું છે કે આપણને આપણા માવતર તરીકે આપણને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મૂર્તિ મંદિર આપણને આપ્યું છે. એન્ડ વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણને આ સમયો ઉજવવાની તક આપી. એન્ડ આઈ એમ ધી વેરી વેરી ફોર્ચ્યુનેટ કે મને સેકન્ડ ટાઈમ મને ચાન્સ મળ્યો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા કરવાનો. ફર્સ્ટ મને ચાન્સ મળ્યો હતો લંડન યુકે 21 ઓફ સપ્ટેમ્બર 2014માં, યુકે લંડનમાં. ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ત્યાં બી સેવકને લાભ મળ્યો હતો સેવા કરવાનો. આગળ હું વાત કરું તો આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હું મોસ્ટલી અંદર ઠાકોરજીની સેવામાં હતો. જ્યારે ચાન્સ મળે ત્યારે બહાર જતો હતો સેવા માટે, પણ ક્યાંય જોવા નથી મળ્યું કે ક્યાંય પ્રસંગ ઊભો થયો હોય, કોઈ બે ભક્તો વચ્ચે કે કોઈ બહેનો વચ્ચે કે ભાઈઓ બહેનો વચ્ચે કોઈ તકરાર થઈ હોય. નોટ ઇવન બાળકો માટે પણ નહીં થઈ, કેમ કે બાળકો અહીંયા ત્યાં ફરતા હતા, પણ કોઈએ ઊંચી અવાજે કીધું નથી કે એ આવી રીતે બેસ, અહીંયા સંતો છે, આ છે. હા, આપણે સંતોની મર્યાદા રાખી છે, દેટ ઇઝ ફાઇન, પણ ક્યાંય કોઈ પ્રસંગ બન્યો જ નથી. દેટ ઇઝ વેરી વેરી ગુડ છે આ સમયાનું મહત્વ. ભક્તરાજની વાત કરું તો સોમવારે મહાપૂજા, આ પૂજાના દર્શન આપણે સવારે કરવાના હતા અને આગલે દિવસે રાત્રે ત્યાં વ્યવસ્થા માટે જવાનું હતું. હું વાત કરું છું કેયુરભાઈની. કેયુરભાઈ એ સભાની પણ ગુરુહરિના થાળ અને પધરામણી વાળી જે ટીમ હતી એમાં પાર્ટિસિપેટ હતા. એટલે સવારથી સાંજ સુધી ઓક્યુપાય. ગુરુહરિનો બપોરે જ્યાં થાળ હોય તો એના કલાક દોઢ કલાક પહેલા પહોંચીને બધી વ્યવસ્થા કરવાની, જ્યાં પધરામણી હોય ત્યાં વ્યવસ્થા કરવાની, એવી રીતે આખું એમનું શેડ્યુલ બેક ટુ બેક બિઝી હતું. પણ હું અને રાહુલભાઈ અમે બંને જોડે હતા, ગાડીમાં પાછળ બેઠા હતા, મૃગેશભાઈ ગાડી ચલાવતા હતા. તો મારી પર ફોન આવ્યો હતો રાત્રે 11:15 વાગે. એ કે ક્યાં છો? મેં કીધું અમે ઉતારે જઈએ છે, કાલે મહાપૂજા છે તો એની તૈયારી રૂપે જઈએ છે. તો રાત્રે 11:15 વાગે એવું કે છે કે સેવા હોય તો હું આવું. રાત્રે 11:15 વાગે જે વ્યક્તિ સવારથી સાંજ સુધી કન્ટિન્યુઅસ નોનસ્ટોપ સેવામાં છે એ કહે છે કે હું સેવામાં આવું. ત્યારે રાહુલભાઈને અમે બંને પ્રાર્થના કરીને કીધું કે અત્યારે જરૂર નથી, જરૂર હશે તો બોલાવીશું. આ થઈ વાત કેયુરભાઈની. એની સાથે સાથે એની જે ટીમમાં હતા મેમ્બર્સ, જેમ કે વિરલભાઈ, વિજયભાઈ, ભાવિકભાઈ અને કેયુરભાઈ, આ ચારે ચાર ભક્તોએ જ્યારે મહાપૂજા થઈ એ દિવસે દર્શન કર્યા મંદિરના. મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજર નહીં,
કોઈ સભામાં હાજર નહીં. પેલી આ દર્શન સભા હતી એમાંય હાજર નહીં. આ ચારે ચાર ભક્તોએ કોઈ એને મનમાં એવું નથી કે હું મંદિરે જઈને મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે તો હું એના દર્શન કરું. ના, એમને જે સેવા સોંપવામાં આવી એ કન્ટિન્યુઅસ જ્યાં સુધી એમની એમની સેવા પૂરી ના થઈ ત્યાં સુધી નોનસ્ટોપ એ ભક્તોએ સવારથી સાંજ સુધી સેવા કરી છે. એમની માટે આપણે તાળીઓ પાડે. આપણે ત્યાં અલગ અલગ મંડળના ભક્તો આવ્યા હતા. વેન્કુવર, કેલગરી, એડમન્ટન, ટોરન્ટો. તો જ્યાં જ્યાં ભક્તોને ચાન્સ મળ્યો તો એ ભક્તોએ સેવા છોડી નથી, એને ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી લીધી. ઉદાહરણ આપું તો ટોરન્ટોના ભક્તો જેમ કે જયભાઈ, દર્શનભાઈ, નીરવભાઈ, એ 4-5 ભક્તો પાછળ કિચનની સેવામાં લાગી ગયા હતા. ભટુરે તળવામાં ભક્તોને ગરમ ગરમ ભટુરે મળે એની માટે થઈને એ ભક્તો સેવામાં તરત લાગી ગયા હતા. એ એવું નતા માનતા કે અમે તો અહીંયા બીજા મંડળમાંથી આવ્યા છીએ, મહેમાન છીએ. ના, આ સમયો અમારો છે, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અમારો છે, તો અમારે સેવા કરી લેવી છે. બીજા એક વેન્કુવરના એક ભગત, હું નામ ભૂલી ગયો એમનું, એ ભગત આ રિસેપ્શનના એરિયામાં કંઈક સેવા કરતા હશે. હવે મારે એ એરિયામાં જવાનું થયું અને મને પગમાં કંઈક ખૂંચ્યું. મને પગમાં ખૂંચ્યું તો આમ સહેજે આમ પગ ઊંચો થઈ જાય. તો એ ભગત ત્યાં બેઠા હતા તો મારો પગ એણે એના ખોળામાં લીધો અને એણે જોયું કે મને શું વાગ્યું છે. તા તમે વિચાર કરો કે વાગ્યું મને છે, એના મોઢામાંથી આહ નીકળી ગયું એ કે મારા ભગતને વાગ્યું ને, એને વાગવું ના છો. તરત એણે હાથેળી ફેરવીને જે બી વસ્તુ હતી, હવે એ એકચ્યુઅલમાં જે પુષ્પી ના હોય ને એનો પાછલો નાની એવી પેલી ડટ્ટી હોય ને એ તૂટી ગયેલી ત્યાં ફરતી હતી. તે ભગતે શોધી અને એને ફેંકી. તો આપણે જે કેવા ભક્તો રહે છે, કેવો સેવાનો એમને ઉમંગ છે. અને આપણે આ ઉત્સવમાં સવાર, બપોર, સાંજ અને રાત આમ 4 ટાઈમમાં આપણે જમ્યા. એટલે કે કિચન ટીમમાં 3 મુખ્ય મેમ્બરો સાથે એમના જોડે સેવામાં બીજા ભક્તો હતા. એમ કે સુનિલભાઈ, અલ્પેશભાઈ ફાર્મસી અને દેવેનભાઈ કેલગરી, વિકાસભાઈના ભાઈ. એ ભક્તોએ અભૂતપૂર્વ સેવા કરી, અભૂતપૂર્વ સેવા. આપણને સવારે 7-7:30 વાગે ચા મળે એની માટે થઈને એ ભક્તો સવારે 5:30-6 વાગે આવીને, જો વાસણ ધોયેલા ના હોય તો પેલા વાસણ ધોવા જાય અને પછી ચા મૂકે. તો 7:15-7:30 વાગે આપણને ચા રેડી મળે, નાસ્તો રેડી મળે. એની તૈયારી એ લોકોએ એડવાન્સમાં પ્લાનિંગ કરી રાખ્યું હતું. તે એ ભક્તોને પણ અભૂતપૂર્વ સેવા એમણે કરી. એ બદલ સો મચ થેન્ક યુ. અને અલ્પેશભાઈ તો ફાર્માસિસ્ટ છે. ફાર્માસિસ્ટ એટલે એક એવી પોસ્ટ કે આમ બહુ બધું ભણે પછી આમ સારી એવી પોસ્ટની જોબ કરે. એણે એવું નથી રાખ્યું કે હું ફાર્માસિસ્ટ છું તો મારથી આ કામ ના થાય, મારથી આ સેવા ના થાય. એમણે પણ મારો સમય છે, મારી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમ કરીને એને સેવા પોતાના ખભા ઉપર લઈને સેવા કરી છે. એમ કે મારા ઘરે પ્રસંગ હોય તો હું આંખો વળીને સેવા ના કરું, એમ કરીને એને સેવા કરી છે. 3 ભક્તોએ. અને એની સાથે સાથે તુષારભાઈ બારોટ, માધાણી અંકલ બધા જ બહુ સપોર્ટમાં હતા. મને માફ કરજો, મને નામ ના ખબર હોય એ બદલ માફ કરજો, પણ બહુ બધા ભક્તોએ સેવા કરી છે. બીજું, વિડીયો ટીમમાં 2 નવા મેમ્બર એડેડ થયેલા હતા. ટોરન્ટોથી આખી ટીમ આવેલી હતી ને આપણા મંડળમાંથી પણ મિતભાઈ અને જીદાનભાઈ, એ બંને ભક્તોએ બહુ જ સેવા કરી છે. એમને આવડતું ન હતું એ છતાં એમણે શીખીને સેવા કરી છે. જે ઓડિયો વિડીયો ટીમ વાળા હોય એ, હું ત્યાં પાછળ બેઠો હતો એક વખત, તો હવે એ ઇન્સ્ટ્રક્શન ઓવર ધ ફોન, પેલું હેડફોન કેવું કે એમાં ઇન્સ્ટ્રક્શન આપે, ભાઈ આગળ જાઓ, પાછળ જાઓ, કેમેરો ઉપર કરો, નીચે કરો, પાછળ કરો, ગુરુહરિની પાછળ જાઓ. તો કેમેરા વાળા ને આમ એક્સેસ હોય. હવે એ જે એંગલ થી કે જેટલી સ્પીડ થી કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, હવે એ એમનો સ્વીકાર કરવો ને એ જ મોટી વાત છે.
એક એક આગળ જાઓ તો આગળ જવાનું, પાછળ જાઓ તો પાછળ જવાનું, એ લોકો એની ભક્તિ અદા કરે. પણ આ બંને ભક્તોએ પણ એવી જ રીતે ભક્તિ અદા કરી કે એમણે જે કીધું એ અક્ષરશ કે મારા ગુરુ હરિ જ કે છે, મારા ભગવતી સંત સુરત સ્વામી જ કે છે એ પ્રમાણે એમનો સ્વીકાર જેવો થાય ને એવો જ એ ભગતનો બી સ્વીકાર કરીને એ લોકોએ સેવા કરી છે. અને બાય ધ વે હમણાં જયારે ગુરુહરિ પધાર્યા ને શુક્રવારે, એ દિવસે 11th ઓફ જુલાઈ પૂજ્ય જીદાનભાઈ નો બર્થડે હતો. તે આપણે તાળી પાડીને એમનું સ્વાગત કરીએ. પૂજ્ય જીદાનભાઈ નો બર્થડે હતો. અને બીજો એક છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. આ પ્રસંગ આ સમયાનો નથી, પણ સ્વામીજી અને ગુરુ હરિને જે બહુ જ પ્રાણ પ્યારો સ્વધર્મ છે એના વિશે એક પ્રસંગ છે. આ જે અમે 7 થી 8 ભક્તો અમે SYS શિબિરમાં અમેરિકા ગયા હતા, ત્યાંનો એક પ્રસંગ છે. મને શેર કરવાની બહુ આમ ઈચ્છા થઈ, ગુરુહરિએ યાદ કરાયો. ત્યાંના એક ન્યૂ જર્સીના ભગત છે કેતનભાઈ કાતરિયા, મારી સરનેમ છે કેતનભાઈ કાતરિયા, અમરીશ છે. અને 6-7 મહિના પહેલા જ એમને બેબી ગર્લ બોર્ન થઈ. હી ઇઝ અ ન્યૂ પેરેન્ટ. તો એ ભગત શનિવારે બપોરનો સેશન પૂરો થયો, ત્યાં ફિલાડેલ્ફિયામાં બહુ જ તડકો હતો. અરાઉન્ડ 30 to 35 ડિગ્રી ટેમ્પરેચર હશે, બહુ જ તડકો હતો. તેમને મળવા માટે હું ફોન કરીને ગયો તો એ ભગત પાર્કિંગમાં કશે ક્યાંક ઊભા હતા. હવે એ જ્યાં ઊભા હતા એ ગાડીની બાજુમાં ઊભા હતા અને તડકો બહુ જ હતો, પણ એ ભગત પરસેવે રેપઝેપ થતા હતા, પણ એ ગાડીની બાજુ ઊભા હતા. મેં જઈને પૂછ્યું અહીંયા કેમ ઊભા છો? તો કે આ ગાડીમાં એક દીકરી સૂતી છે, એટલે આર્યાબેન જેવડા દીકરી હશે અથવા આર્યાબેન થી નાના હશે, તે પાછલી સીટમાં સૂતા હતા. ગાડી ચાલુ, ઇગ્નિશન ઓન, અને અંદર એસી ચાલુ હતું, એટલે દીકરીને ડિસ્ટર્બ ના થાય ને વ્યવસ્થિત સુઈ રહે એવી રીતે. તો મેં પૂછ્યા દીકરી કોના છે? તો કે એક ભગતના છે. તો મેં કીધું તમે કેમ ઊભા? તો કે એ કંઈક સેવામાં ગયા છે, એ કે 15-20 મિનિટનું કઈ ગયા છે, હું અહીંયા ઊભો છું. એમ કે દીકરી ધ્યાન રહે ને, એમ કે ઉઠી જાય કેવું. તો વિચાર કરો છો, અમે 20 મિનિટથી એ ભગત તડકામાં ઊભા છે, પરસેવે રેબઝેબ છે, ગાડી ચાલુ છે, એસી ચાલુ છે. તો એ ધારે તો અંદર બેસી શકે, પણ ના, અંદર દીકરી છે, એનો સ્વધર્મ લોપાય એટલા માટે થઈને ભગત 12-20 મિનિટ ઉભા રહ્યા. હું ત્યાંથી એને મળીને 2 જ મિનિટમાં જતો રહ્યો, પણ મને અંદાજ છે ત્યાં સુધી એ પછી પણ ભગત ઉભા રહ્યા છે. તો સ્વામીજી અને ગુરુહરિને જે પ્રાણ પ્યારો સ્વધર્મ છે એ આ ભક્તો કેવી રીતે જીવી રહ્યા છે એ જીવતું જાગતું ઉદાહરણ છે. તો આપ સૌના ચરણોમાં, સ્વામીજી ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે આપને જેવું જીવન ગમે છે, આવું આપ જેવું જીવાડવા માંગો છો એવું અમે પણ જીવી શકીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.